ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તમે આજે વ્લોગની શરૂઆત કરી છે, અમારો પહેલો દિવસ છે વ્લોગનો, તો અમારા વ્લોગને સપોર્ટ કરો. તો ફાઇનલી હું દર્શિલને સ્કૂલે મૂકવા જઈ રહ્યો છું. જય માતાજી કહેતો બેટા. ફાઇનલી દર્શિલને સ્કૂલે મૂકવા જાઉં છું. તો હું અત્યારે ગાડી લઈને સ્કૂલે મૂકવા જઈ રહ્યો છું. જોઈ રહ્યા છો તમે, મહેસાણા અમારી જીઆઈડીસીમાં જઈશું. કમ્પ્લીટ અમારા દર્શિલના સ્કૂલે મૂકવા માટે જઈ રહ્યો છું. અમારે જીઆઈડીસી છે, તમે જુઓ છો. ફાઇનલી અમે દર્શિલની સ્કૂલ આગળ પહોંચવા આવી ગયા છીએ. તો દર્શિલને સ્કૂલે મૂકી દઈએ ફટાફટ, પછી ઘરે જઈએ. ઘરે જઈને પાછું મારે દુકાને આવવાનું છે. તો ગાઈસ ફાઇનલી દર્શિલની સ્કૂલે પહોંચી ગયા અમે. જોવો છો તમે કમ્પ્લીટ. હવે ગાઈસ દર્શિલને મૂકવા આવી ગયું સ્કૂલે, તો મૂકી દઈએ સ્કૂલે. આ છે દર્શિલની સ્કૂલ. ફાઇનલી દર્શિલને તો સ્કૂલમાં મૂકી દીધું. ચલો સ્કૂલમાંથી હવે ફટાફટ ઘરે જઈએ. તો ગાઈસ ફાઇનલી દર્શિલને સ્કૂલે મૂકીને જીઆઈડીસીમાં આવી ગયા પાછા. તો હવે જીઆઈડીસીમાંથી ઘરે જઈએ. ઘરે જઈને તો ઇન્વેસ્ટ કરી પાછા દુકાને આવી જઈએ. મારી દુકાને કામ છે ગાઈસ. ફાઇનલી ગાઈસ હું તો અમારા ઘરે આવી ગયો છું. આ છે અમારી સોસાયટી. ગાઈસ ફાઇનલી અમારા ઘર આગળ પહોંચી જવા દઈશું. ગાઈસ મારા છોકરું ઉઠ્યું ને વહેલા છોકરું આવ્યું રોવા ચોકલેટ ખાવા માટે. એ છોકરા ચમ રોવી વહેલા ચોકલેટ ખાવીએ. ગાઈસ ફાઇનલી મેં તૈયાર થઈ ગયા, દુકાને નીકળીએ હવે. ફાઇનલી વહેલા કપડો ધોવાય, ઠંડા પાણી કપડો ધોવાય જબરજસ્ત. બહુ ઠંડુ પાણી હાથ તો. ફાઇનલી હું દુકાને જવા માટે નીકળી ગયું એક્ટિવા લઈ. તો મારી એક્ટિવા જઈશું. ફાઇનલી દુકાને આવી ગયા, દુકાન ખોલી દીધી, કચરા પોતું કરી હવે દીવોથી કરી દઈએ. ગાઈસ અમે તો ગાડી લઈને નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. તો અમારે જવાનું છે બે જગ્યાએ સાઈડ ઉપર. અમારા ગામડે જવાનું છે ધોળાસણ. આ છે અમારું ઘર, આ અમારું ઘર છે ગાઈસ, તમે જુઓ છો. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ સાઈડ ઉપર બે જણા. હવે ઘરે કેટલા વાગે પહોંચીએ કોઈ નક્કી નથી. તો તમને આગળ અમે શું કામ કરવા નીકળ્યા છીએ તમને આગળ બતાવીશું. અમે આવી ગયા છીએ પાલાવાના ચોકડી. ફાઇનલી અમે તો તારાવાસના પાર કરી દીધું છે. થોડું આગળ બહુ છે, એનો ટાઈમ લાગશે અમારે. તો અમારે પહેલાં જવાનું છે ધોળાસણ. તો ચલો મળીએ ધોળાસણ જઈ. તો ગાઈસ ફાઇનલી અમે ધોળાસણ પહોંચી જવા આવ્યા છીએ. અમારા ધોળાસણ રોડ ઉપર જ છીએ. આ છે અમારા ગામડે જવાનો રોડ. બહુ ખરાબ રોડ છે, ખાડા બહુ પડી ગયા. તો અમારું પંચાયતમાં કામ છે. અમારે પંચાયતમાં જઈશું પહેલાં, પછી પંચાયતનું કામ પતાવીએ. ગામડે અમારું ઘર છે બતાવીશ ગાઈસ અમારું ઘર કેવું છે. તો ગાઈસ ફાઇનલી અમે ધોળાસણ પહોંચી ગયા છીએ પંચાયતમાં. અમારું કામ છે પતાવી દઈએ, પછી મળીએ આગળ. તો ગાઈસ ફાઇનલી અમારું પંચાયતનું કામ હતું પતી ગયું. તો હવે જે બીજું કામ છે એ વાર લાગશે. ફાઇનલી હવે તમને અમારું ગામ બતાવું ધોળાસણ ગામ. તો અમારું ગામ કેવું છે કમેન્ટ કરજો ગાઈસ. ફાઇનલી ગામમાં પહોંચી ગયા છીએ, તમને અમારું ગામ બતાવું. ફાઇનલી આ છે અમારું ગામ. આ અમારું ગામ છે ધોળાસણ. ફાઇનલી આ અમારું ગામ ધોળાસણ. તો અમારે હવે જે બીજું કામ છે પટાવવા જઈએ. ચલો મળીએ પછી સીધા અમારા ઘરે જઈને. ગામડે અમારું ઘર છે ત્યાં મળીએ. ફાઇનલી અમે અમારા ઘર આવી ગયા. તો બતાવું તમને અમારું ઘર. ચાલુ રાખો. ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા. હજુ ઘરનું કામ ચાલુ છે. જો અમારું ઘર હજુ બને છે ઘર ગામડે. તો ગાઈસ કેવું છે અમારું ઘર કમેન્ટમાં જણાવજો. આ છે અમારું ઘર, હજુ કામ ચાલુ છે ધાબા ઉપર. આ અમારું ઘર છે ગાઈસ, ચાલુ છે કામ. હજુ થોડું બાકી છે, 15-20 દાડાનું કામ. આ છે અમારું ગામ, આ અમારું ઘર, આ અમારી ગાડી. ફાઇનલી અમે ધાબા ઉપર ચડી ગયા, થાકી ગયા. આ છે અમારું ઘર. જો મસ્ત કામ ચાલુ હજુ તો તૈયાર થશે અને મજા આવશે. આ અમારું કુળદેવીનું મંદિર ચામુંડાનું. ફાઇનલી ગાઈસ અમારું ધાબુ. આ છે અમારું ગામ.
આ અમારા ગામનો નજારો. સમ ઊભો છે. સમા હાય, જય માતાજી. તો આ છે અમારું ઘર. તો ગાઈસ ફાઇનલી અમે ગાઈસ ધાબા ઉપર ઊભા છીએ. તો અમારી ગાડી પડી. આ છે અમારું સરસ મજાનો મારો ઠાકોરવાસ ધોળાસનમાં. આ છે ખેતરનો નજારો. ગાઈસ ફાઇનલી અમે હવે નીકળીએ. અમારે હજુ બીજું ઘણું કામ છે. તો હવે અમે નીકળીએ છીએ અહીંયાથી, ઘરેથી. અમે જલ્દી ફટાફટ નીકળીએ હવે, કારણ કે અમારે બહુ ટાઈમ નથી. ગાઈસ ફાઇનલી અમારું ઘર નીચે તૈયાર થઈ ગયું છે. આ છે ઘર. ફાઇનલી હવે નીકળી ગયા છીએ. હવે જવું છે અમારે લીંચ ગ્રામ પંચાયતનું કામ છે. બીજું ગ્રામ પંચાયતનું બોર બંધ છે એટલે રિપેરિંગ કરવા જવું છે. હવે મારું કામ રિપેરિંગ. ગાઈસ અમે નીકળી ગયા. ગાઈસ અમે નીકળે. ચલો મળીએ હવે સીધા લીંચ જઈએ. તો ગાઈસ ફાઇનલી ગાઈસ અમે લીંચ પહોંચી ગયા. અમારું કામ છે બોર સાફ કરવાનો છે. પંચાયતનો બોર બંધ છે તો બોર ચાલુ કરીએ. ગાઈસ ફાઇનલી અમારે જે બોરનું કામ કરવાનું હતું, બોર પર અમે આવી જાય છીએ. તો તમને બતાવું, એ બોરનું કામ કરવાનું છે, પેનલનું કામ કરવાનું છે. એમાં બતાવું ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમારે જે બોર ચાલુ કરવાનું છે કરી દીધો. બોર ચાલુ કરી દીધો છે. પણ કામ પૂરું થઈ ગયું લીંચ. હવે બીજું કામ કરવાનું છે અમારે સૂરજ કડી. તો મળીએ આગળ. ગાઈસ ફાઇનલી અમે લીંચથી નીકળી ગયા. હવે જઈએ સૂરજ. તો ગાઈસ ફાઇનલી અમે સુરતવાળા રોડ પર આવી ગયા. તો મળીએ હવે સીધા જઈને સૂરજ. ગાઈસ ફાઇનલી અમે જે બોર્ડ ઉપર આવવાનું હતું ત્યાં આવી ગયા સૂરજ. તો જોવો છો ખેતી છે અહીંયા. મળીએ આગળ. તો ફાઇનલી ગાઈસ આ બોર્ડ અમારે ચેક કરવાનું હોય. અમારી સાઈડ હતી વખત ચેક કરવાનું હોય, ચેક કરી લઈએ. ફાઇનલી ગાઈસ અમારું કામ પૂરું થઈ ગયું. અમે કામ પૂરું કરીને નીકળી જઈએ છીએ હવે. તો મળીએ હવે આગળ. ફાઇનલી બોરા બહાર નીકળી ગયા અમે. તો ચોખા બેસીએ ફરે છે કાકાનો. બોલો જો ટેરેન છે કાકાનો, જબ્બર પંખો ફરે. તો ગાઈસ ગાડીમાં ગેસ પુરાઈ દઈએ. હવે ગેસ આવી જઈએ, ગેસ પુરાઈ દઈએ ફાઇનલ. તો ગાઈસ ગાડીમાં ગેસ ભરાઈ દીધો. ગાઈસ જઈએ ઘરે જમવા માટે. ચલો મળીએ સીધા ઘરે જઈએ. ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા. હવે ખાવું છે, ખાવાનું લઈ દઈશું. ભાઈ શું ખાયું? ફોન આવ્યો છે તો ફોનમાં વાત કરીશું. રાઈસ ખાવા બેસી ગયા. ફુલાવર વટાણાનું શાક, રોટલી બધા ખાવા બેસી ગયા. એટલે ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ આ બધા હજુ ખોઈશી, હજુ ખાવા બેઠા હજુ ખાઈ નહીં રહ્યા. ગાઈસ હજુ તો બધા ખાઈ ગયા. મેં નથી કીધું પહેલા કે પપ્પાને 11 વાગ્યા સિવાય ના આવી. હા તો ખાઈ રહ્યા બધા. હા પાલો શું કરો, ગાયને વગાડતા નહીં પાછળ. હા શેકું ના આવે જોજો.
ગાઈસ ખાઈ રહ્યા છીએ બધી સાફ સફાઈ થાય છે ઘરે એક ગેસ લુખ એક વાસણ લઈ જાય છે ગાઈસ કચરો વાળે છે ઘરમાં હા તો જઈએ આવવાનું જાતે તો ગાઈસ કચરો વળાય છે એક કચરો વાળી છે એક વાસણ ધોવાય છે વાસણ ધોતા તો બજારની વાતો થાય છે બજારમાં જવું કોઈ લઈ જતું નહીં ગાઈસ દુકાને જઈએ હવે ખાઈ લીધું દુકાને જઈએ ખાઈ ચાલો મળીએ દુકાને જઈએ ફાઇનલ બજારમાં આવી ગયા ગાઈસ તમારું જે કામ હતું એ કામ માટે જોઈ રહ્યા છો મજાનું લોકેશન સરસ મજાનું તો ગાઈસ બોલો અમારે પકોડી ખવાઈ 10 સીલ 2 જણા પકોડી ખવાઈ ગાઈસ ફાઇનલી બજારમાં એવા ઘરે જઈએ ઘરે જઈએ હવે બજારમાંથી ઘરે ચલો મળીએ ઘરે જઈએ ગાઈસ ફાઇનલ બજારમાં ઘરે આવી ગયા ઘરે આવી જઈએ હવે તો ગાઈસ બજારમાં ફાઇનલી 7 વાગે ઘેર આવી ગયા 7 વાગી ગયા જુઓ તો દીવાબત્તી કરી દઈએ માતાજીની દીવા કરી દઈએ તો ગાઈસ બસ દીવાબત્તી તો કરી દીધી માતાજીની તો હવે માતાજીની દીવાબત્તી થઈ ગઈ ચલો ગાઈસ સારી લઈએ બજારમાં જરા મોડું થયું તો ચા પીએ તો ગાઈસ ચા તો પી લીધી હવે અહીંયા બેઠા ગાઈસ મારું પાણી ગરમ થાય છે વાહન ધોવા માટે તમે જોવો છો ચૂલો હળગાવ્યો છે પાણી વેરાય છે પાણી ગરમ થાય છે ઠંડી વધારે એટલે શું વાસણ ઘસવા માટે હા બનાવજો બનાવવું હું બનાવેલું કશો વાંધો નહીં જે બનાવી દો અબે ગોવાડો અબે છોકરો ગોવાડો આખો ખાખા કરે આખો દાળ આમાં તો બનાવ બટાકાનું શાક અને અહીંયા બીજું શાક એક બન્યું છે વટાણા ભઠ્ઠાનું શાક છે ગરમ ગરમ એ બને છે લસણિયા બટાકા ગાઈસ દૂધ લેવા જઈએ દૂધ લઈને આવીએ લાવો દે સકા પાંચ દૂધ આપી દો ફટાફટ જલ્દી મોર થાય ગાઈસ આ બધા ખવાઈ હતું અમે ખાઈ રહ્યા અરે ખવાઈ આ છોકરો ખાતો નહીં છોકરો પણ ખવડાવતો અમારે કના માટે દૂધ ગરમ કરવા ગાય છોકરા માટે દૂધ ગરમ કરવા વળગાડ્યા એનો કમ્પ્લેટ કાળા જેવો દેખાય અને મૂછો એકલી રાખીને દાઢી જે જન કરાવી દીધી પછી દાઢીને મૂછો બધું કઢાવી દેવું હતું મારે કાલ બાર હરખા કરાવવાની દાઢી કરાવી એમ તો શનિવાર નહીં નડતો કોઈ જોવાય છે ઠંડીનો ઠંડા પાણી બરવા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગાઈસ જય માતાજી મળીએ કાલ આયા વ્લોગમાં